રાજપૂત સમાજ ઓફ યુકેના સૌ ભાઈ બહેનોને મારા જય માતાજી. મને સમાચાર મળ્યા કે શનિવારે આપ સૌ સમાજની ગોલ્ડન જ્યુબિલી 50 વર્ષ પૂરા કર્યા આપે લંડનમાં, અને એ નિમિત્તે આપ સૌ મળી રહ્યા છો. આપ સૌને મારી શુભેચ્છા અને જય માતાજી. યુનાઇટેડ કિંગડમ, આપણે બી કિંગડમ હતા. ઇતિહાસ સારો લાગે પણ એ ઇતિહાસ આમ હતું. નવી પેઢી સમાજની આજે જેને રાજપૂત શું, ક્ષત્રિય શું, રજવાડા શું એની પણ ખબર નથી. એમાં 50 વર્ષની મંજિલ આપે કાપેલી છે, અને એમાં આવનાર બીજા 50 વર્ષનું એક આયોજન નવી પેઢીને ધ્યાનમાં રાખીને આપ કરી શકો. તો વોટ યુ મીન બાય રાજપૂત, વોટ યુ મીન બાય કિંગડમ, વોટ યુ મીન બાય ક્ષત્રિય, એની સમજણ આપીને નવી પેઢી સમાન સાથે સેલ્ફ રિસ્પેક્ટ. અને સેલ્ફ રિસ્પેક્ટનો મતલબ કે ગઈકાલે જે આપણે માલિક હતા જે તે વિસ્તારના, જે તે રાજ્યના, આજે ફરી એ રીતે નહીં પણ નવી રીતે પણ આપણે આપણા પોતાના માલિક બનીએ. અને કોમ્પિટિશનમાં સમાજમાં આપણે એવી હરોળમાં, ઇન્ડિયા હોય તો IAS IPS એક સરસ મજાના અવ્વલ, અને ત્યાં હોય તો આપણને પ્રેમથી ત્યાંની ગવર્મેન્ટ તમને પ્રેમથી બોલાવે, જૂના રજવાડાઓને યાદ કરે, આપ સૌને યાદ કરે, અને આપણું યોગદાન ન ફક્ત UK પણ દુનિયાભરમાં વસતા આપણા સમાજના ભાઈ બહેનોને આપ મદદરૂપ થાવ. જે કંઈ અમારા લાયક કામકાજ હોય તો આપ જણાવશો. અનુકૂળતાએ જ્યારે લંડન આવવાનું થશે તો આપણે જણાવીશું. અને ભારતમાં કંઈ કામકાજ એવું હોય જો અમારા લાયક હોય તો જરૂર આપજો. શક્ય પૂરો સહકાર આપણે આપીશું. આપ સૌને મારી ફરી શુભેચ્છા. નવી પેઢીને ધ્યાનમાં રાખીને આજનો આપણો સમાજ એક ચેલેન્જ ઉપાડીને ચાલે તો બહુ મોટા આશીર્વાદ આપણા સમાજને અને બાકીના સમાજને પણ મળશે. ફરી મારી જય માતાજી અને ખૂબ મારી શુભેચ્છા. ધન્યવાદ.